Namaskar. In this video, we are going to see Unit 1. I will be that Activity 6, A, B and C. Activity 6. A. Read the dialogue carefully. હવે આપણે ડાયલોગ ને આધારે શું સમજાવવા માંગીએ છે? હવે આ એક્ટિવિટી 6A માં આપણે શીખવવા માંગીએ છે શુડના ઉપયોગો કે શુડનો ક્યાં ઉપયોગ થાય છે. હવે અગાઉના વિડીયોમાં આપણે એક ગ્રામેટિકલ પોઈન્ટનો અલગથી જ વિડીયો બનાવેલ છે શુડમાં કે ત્યાં આપણે સમજ્યા કે શુડના ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. એક તો સલાહ આપવા માટે કે તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ નહીં, અને જ્યારે કોઈની પાસે સલાહ લેવા માટે કે મારે શું કરવું જોઈએ ના સંદર્ભમાં શુડના ઉપયોગ થાય છે. હવે આપણે ડાયલોગ દ્વારા સમજાવવા માંગીએ છીએ કે જો તમારે ડેઈલી લાઈફમાં એ શુડનો ઉપયોગ કરવો હોય તો કઈ રીતે કરી શકો છો. હા, અને સાથે સાથે શુડ ક્યારેક આપેલ હોય ક્યાંક તેનું ગુજરાતી ભાષાંતર તમે કેવી રીતે કરી શકો છો એ શીખવવા માંગીએ છીએ. તો ડાયલોગ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. જાનકી સેઝ, અંકલ, I do not feel well today. આજે મને બરાબર લાગતું નથી. અંકલ સેઝ, ઓહ, અરે રે, you should go to bed. તારે પથારી પર જવું જોઈએ. ઇટ મીન્સ આરામ કરવાનું કહે છે. અહીં આરામ કરવા માટેની સલાહ આપે છે. તો એ સલાહ આપવા માટે શેનો ઉપયોગ થયો છે? આ શુડ નો ઉપયોગ થયો છે. શુડ ગો, અને જોઈ શકો છો શુડ પછી ગો ક્રિયાપદનું મૂળ રૂપ આપેલ છે. I will call a doctor. હું ડોક્ટરને બોલાવીશ એવું કહે છે. Then જાનકી says, uncle, can I watch a film on TV, please? Okay. હવે તમને ખ્યાલ છે કે can નો ઉપયોગ થયેલ છે અને પ્રશ્નાર્થમાં જ્યારે can નો ઉપયોગ થયેલ ત્યારે શેના તરીકે ઉપયોગ થાય છે? તો કે can નો ઉપયોગ પરવાનગી માંગવા માટે ઇન્ફોર્મલ મેનરમાં થાય છે. અને સાથે સાથે જો રિક્વેસ્ટ કરે છે પરવાનગી માંગવાની સાથે તો પ્લીઝ નો પણ ઉપયોગ કરેલ છે કે હું ટીવી પર મૂવી જોઈ શકું છું, ફિલ્મ જોઈ શકું છું. ત્યારે અંકલ શું કહે છે એ પણ જોઈએ. ત્યારે અંકલ કહે છે નો, યુ શુડ નોટ વોચ ટીવી, યુ શુડ ટેક રેસ્ટ. તો હવે એને ના કહે છે કે તારે ટીવી જોવી જોઈએ નહીં, યુ શુડ ટેક રેસ્ટ, તારે આરામ કરવો જોઈએ. હવે શુડનો અભ્યાસ આપણે પહેલાથી કરેલ હોવાથી આપણે એનું ગુજરાતી સરળતાથી કરી શકીએ છીએ. તો આવી સલાહ તમે પણ કોઈને આપી શકો છો. હવે આ સલાહ આપવા માટે પણ અગાઉ આપણે હવે પછી આપણે બીજી એવી એક્ટિવિટી પણ ભણવાની છે કે જ્યારે તમને કોઈને સલાહ આપવી હશે તો ત્યારે તમે કેવી રીતે આપશો, તો ત્યારે આપણે શુડનો ઉપયોગ કરીને સલાહ આપીશું. Now give your suggestions to Vikas for this situation. હવે સજેશન આપવાની વાત કરે છે, ઇટ મીન્સ એડવાઇસ આપવાની વાત કરે છે કે તમારે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ નહીં. તો એના સંદર્ભમાં તમને ખ્યાલ છે કે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? તો કે મોડલ વર્બ શુડ નો ઉપયોગ કરવાનો છે. હવે તમને અહીં આ પ્રકારની સિચ્યુએશન આપેલ હશે કે વિકાસ ઇઝ ઇલ, હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. હવે બીમાર છે અને સ્કૂલ જઈ રહ્યો છે. તો હવે આપણે એને શું સૂચના આપી શકીએ, તો શું એડવાઇસ આપી શકીએ, સલાહ સૂચન કરી શકીએ? તો કે યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ, તારે સ્કૂલ જવું જોઈએ નહીં. તો શું કરવું જોઈએ જો બીમાર હોય તો? યુ શુડ ગો ટુ અ ડોક્ટર, તારે ડોક્ટર પાસે જવું જોઈએ. તો હવે અહીં નીચે જે પણ આપણે એક્ઝામ્પલ આપેલા હશે એ બધા એક્ઝામ્પલમાં આપણે શુડનો ઉપયોગ કરી અને વાક્યોને પૂર્ણ કરવાના છે અને કોઈ એક્ઝામ્પલમાં આપણે આખા વાક્ય પોતાની રીતે બનાવવાના રહેશે. અને તમે એ પણ જુઓ છો કે શુડ પછી જો વાક્યનું ક્રિયાપદનું કેવું રૂપ આપેલ છે? મૂળ રૂપ આપેલ છે. હવે એના કેટલાક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે શુડનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ. વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી, યુ આર વોચિંગ હિમ. હવે વિકાસ શું કરી રહ્યો છે? ઝાડને કટ કરી રહ્યો છે અને તમે એને જોઈ રહ્યા છો. તો તમે એને શું સજેશન આપશો? તમારી પાસે આ પ્રકારના બે સેન્ટેન્સ છે અને તમને પૂરા કરવાના છે. એક વાક્ય શુડની નકાર વાક્ય રચના અને બીજી શુડની હકાર વાક્ય રચનાનો ઉપયોગ કરવો છે. કેમ કે પહેલા વાક્યમાં તમને સમજાવવાનું છે તમારે આમ કરવાનું નથી અને બીજા વાક્યમાં સમજાવવાનું છે કે તમારે આમ કરવાનું છે. હવે શું કહેશું આપણે? યુ શુડ નોટ કટ ધ ટ્રીઝ. હા, આપણે એને સલાહ આપશું કે તારે ઝાડ કાપવું જોઈએ નહીં. તો શું કરવું જોઈએ? તારે ઝાડને બચાવવા જોઈએ. હા, તો એના માટે કેવી રીતે બનાવશું? તો પહેલી જે ખાલી જગ્યા છે ખાલી જગ્યા મૂકશું યુ શુડ અને પછી હવે શેની વાત કરવામાં આવી છે? કયા ક્રિયાપદની? તો એ જોઈ શકો છો કટિંગ ની વાત કરવામાં આવી છે. તો બીજા વાક્ય બીજી જે ખાલી જગ્યા છે એમાં મૂકશું આપણે કટિંગ મૂકશું નહીં. તમને ખ્યાલ છે કે શુડ આપેલ છે તો શુડ પછી હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો કે મૂળ રૂપ. એટલા માટે કટ મૂક્યું છે નહીં કે કટિંગ.
તો હવે શું કહેશું એને, શું સલાહ આપશું કે તારે આ કરવું જોઈએ, તો કરવા માટે ક્રિયાપદ આપી દીધેલ છે, માત્ર આપણે શું એડ કરવાનું છે, યુ શુડ સેવ ટ્રીઝ, કે તારે ઝાડનું રક્ષણ કરવું જોઈએ, ઝાડને બચાવવા જોઈએ. Second example, Vikas is crossing the signal. The red light is on. હા, હવે જ્યારે રેડ લાઇટ હોય ઓન હોય ત્યારે આપણે એ રોડ ક્રોસ કરવાનો હોતો નથી, પણ આ વિકાસભાઈ તો રોડ ક્રોસ કરી રહ્યા છે, તો આપણે શું કહેશું એને કે રેડ સિગ્નલ ને ક્રોસ કરવું જોઈએ નહીં. તો જોઈએ નહીં માટે શું એડ કરશું, શુડ ક્રોસ કે શુડ નોટ ક્રોસ, તો કે આપણે જોઈએ નહીં કહીએ છીએ એટલા માટે આપણે શુડ નોટ ક્રોસ એડ કરીશું. યુ શુડ નોટ ક્રોસ ધ રેડ સિગ્નલ. હા, હવે જો તો આપણે શું કરશું એને કે શું કહીશું કે તારે ત્યાં જો વેઇટ ધેર કીધું છે, તો ઊભા રહેવું જોઈએ એના માટે આપણે શું એડ કરવું પડશે, માત્ર કરતા આપેલ છે અને ક્રિયાપદ તરીકે શુડ અને વેઇટ તો પહેલાથી આપેલ છે, એની આગળ માત્ર આપણે શુડ જે સહાયકારક ક્રિયાપદને એડ કરવાનું રહેશે. યુ શુડ વેઇટ ધેર, તારે ત્યાં માત્ર રાહ જોવી પડશે. થર્ડ એક્ઝામ્પલ ઇઝ વિકાસ ઇઝ વીક, એ નબળો છે અથવા તો બીમારના સંદર્ભમાં he does not eat fruits, કેમ કે ફળ ખાતો નથી એટલે નબળાઈ છે એમાં. આપણે કહેતા હોય ને વધારે પડતું જંક ફૂડ ખાવું જોઈએ નહીં, તમારે ફ્રેશ ફ્રૂટ ખાવા જોઈએ. તો એના સંદર્ભમાં જો વાત કરીએ તો પહેલા આપણે વિકાસને શું સજેશન આપશું કે તારે જંક ફૂડ ખાવું જોઈએ નહીં, તો તારે ઇટ મીન્સ યુ ન ખાવું જોઈએ શુડ નોટ ઈટ, પણ શું તો કે જંક ફૂડ, તો યુ શુડ નોટ ઈટ જંક ફૂડ. હવે તમે જોઈ શકો છો કે શુડ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલ છે, તો શું કહેશું એને શું ખાવું જોઈએ કે જેથી એ વીક નહીં ને સ્ટ્રોંગ બને, તો કે યુ શુડ ઈટ ફ્રેશ ફ્રૂટ્સ, કે તારે તાજા ફળો ખાવા જોઈએ. Fourth example, Vikas has two pencils. His friend has no pencil. કે વિકાસની પાસે બે પેન્સિલ છે. His friend has no pencil. પણ એના મિત્રની પાસે એક પણ પેન્સિલ છે નહીં. તો વિકાસને આપણે શું સજેશન આપીશું? એક સજેશન આપી શકીએ કે તારે પેન્સિલ તારા ફ્રેન્ડને આપવી જોઈએ. તો જો you blank a pencil to your friend. તો હા, અહીં એ સજેશન આપવાની વાત કરે છે. તો આપવા માટે ક્રિયાપદ છે give. તો શું કહેશું? You should give a pencil to your friend. આ રીતે આપણે સજેશન આપી શકીએ છીએ. એનો અર્થ થાય છે કે તારે તારા મિત્રને પેન્સિલ આપવી જોઈએ. Fifth example is Vikas is walking slowly. વિકાસભાઈ બહુ ધીમે ધીમે ચાલી રહ્યા છે. His school bell rang. કેનો જે સ્કૂલ બેલ છે શું થઈ ગયો છે, ભાગી ગયો છે, છતાં પણ ધીમે ધીમે ચાલે છે. કદાચ જો ક્લાસમાં પહોંચવાનું મોડું થઈ જાય તો હા, એટલા માટે એને શું કરવું જોઈએ, ધીમે ચાલવું જોઈએ નહીં. શું કરવું જોઈએ, ઝડપથી ચાલવું જોઈએ. ધીમે ચાલવું જોઈએ નહીં એના સંદર્ભમાં આપણે શું એડ કરશું, should not walk slowly. જ્યારે એને ફાસ્ટ ચાલવું જોઈએ તો should walk fast. આ રીતે આપણે એ should not અને should એડ કરી અને એને સજેશન આપ્યું અથવા તેને એડવાઇસ આપવા, સલાહ સૂચન આપવાનો પ્રયત્ન કર્યો છે. એક્ટિવિટી 6B, વર્ક ઇન પેર્સ, કે જોડીમાં કામ કરો. મેચ A with B and make meaningful sentences. કે એને આપણે B ની સાથે મેચ કરવાના છે અને આમ અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. તો ચાલો કરીએ શરૂઆત. It is late and you are very tired. It means કે ખૂબ જ મોડું છે અને તમે ખૂબ જ થાકી ગયા છો. તો હવે આપણે B માંથી એના રિલેટેડ કોઈ સેન્ટેન્સ ઉઠાવીને એની સાથે મૂકવાનો છે કે જેથી આપણે મીનિંગફુલ સેન્ટેન્સ બનાવી શકીએ. લેટ છે ને થાકી ગયા છો તો શું, યોર હેન્ડ્સ આર વેટ, કે તમારા હાથ ભીના છે, તો કે ના, એની સાથે મેચ થતું નથી. વી શુડ સ્ટોપ અવર કાર હિયર, આપણે આપણી ગાડીને અહીં ઊભી રાખવી જોઈએ. યુ શુડ ગો ટુ બેડ, હવે તમારે ક્યાં જવું જોઈએ, બેડ પર અથવા તો પથારી પર આરામ કરવા માટે જવું જોઈએ. તો હા, એમ કહી શકીએ કે 1 અને 3 એ બંને મેચ થાય છે. તો આપણે 1 ને 3 ની સાથે જોડી દઈએ, પણ તમે આ રીતે જોડશો નહીં, તમે ડાયરેક્ટ એ સેન્ટેન્સ બનાવવાનું રહેશે. The station is very far from here. હવે કે સ્ટેશન અહીંથી ખૂબ જ દૂર છે, તો શું કરશું, ટુડે ઇઝ હર એક્ઝામ, આજે એની એક્ઝામ છે, તો કે ના. પછી we should take an auto, હા આપણે ઓટો લેવો જોઈએ. હા, તો એના માટે આવશે we should take an auto. 2 ની સાથે 5 ને જોઈન કરીશું.
The red traffic light is on. હવે રેડ લાઇટ ઓન છે તો આપણે શું કરવું જોઈએ? We should stop a car here. My friend cannot solve the sum. Okay, મારા મિત્ર જે છે એ આ જે દાખલાઓ છે એને સોલ્વ કરી શકતો નથી તો શું કરશું? તો કે I should help him. તો આપણે બંનેને અહીં જોઈન કરી દેશું. We should clean the school ground. આપણે સ્કૂલનું મેદાન છે શાળાનું મેદાનને સાફ કરવું જોઈએ. હવે સાફ કરવું જોઈએ ક્યારે? તો કે જ્યારે એ ડર્ટી હશે, ગંદુ હશે ત્યારે. એટલે 5 ને આપણે 8 ની સાથે જોડી દીધા. You should not touch the electric plug. ક્યારે? તો કે જ્યારે તમારા હાથ ભીના હોય ત્યારે. તો છઠ્ઠાને જોડી દીધું આપણે 1 ની સાથે. We should not take this route. આપણે આ જે રૂટ છે એ લેવો જોઈએ નહીં. કેમ? તો કે it is very rough road. કે ખૂબ જ ખરબચડો રફ છે. She should not reach school late. એને સ્કૂલે મોડું પહોંચવું જોઈએ નહીં. કેમ? તો કે ટુડે ઇઝ હર એક્ઝામ. આજે તેની એક્ઝામ છે એટલા માટે. આ રીતે આપણે 1 થી 8 સેન્ટેન્સ ને અથવા તો એ વિભાગને બી વિભાગની સાથે મેચ કરી દીધેલ છે. તો હવે તમારે એ સેન્ટેન્સ ને નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખવાના રહેશે. એક્ટિવિટી 6C. ऐसा भी होता है. ઇટ મીન્સ આવું પણ થાય છે અથવા તો આવું પણ હોય છે. શું હોય છે? તો કે હવે તમને એક મસ્ત મજાની એક્ટિવિટી આપેલ છે. હવે એ એક્ટિવિટી આપણે ગ્રુપમાં કરવાની છે એવું કહે છે પરંતુ ઇટ્સ નોટ પોસિબલ. કેમ કે આ પોસિબલ નથી. કેમ કે જો શાળાએ હોત તો આપણે ગ્રુપ બનાવીને આ એક્ટિવિટી કરત. પણ અત્યારે તો આપણે ક્યાં જઈએ? તો કે ઓનલાઈન એજ્યુકેશનના ભાગ સ્વરૂપે આપણે ફોનની સામે બેસીને એક્ટિવિટી જોઈ રહ્યા છીએ. તો હવે આ એક્ટિવિટી આપણે અહીં જ પૂરી કરવાની રહેશે. તો હવે આ એક્ટિવિટીમાં શું કહે છે તમને ખ્યાલ હોય તો કોઈ સ્ટોરી આપેલ હોય અને સ્ટોરીનો જે ક્રમ છે આખો આડોઅવળો કરી દીધેલ હોય અને આ ક્રમને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવતું હોય છે. પરંતુ એ સ્ટોરી કદાચ ચિત્ર સ્વરૂપે હોય પરંતુ અહીં ચિત્ર સ્વરૂપે સ્ટોરી આપેલ નથી. એ સ્ટોરી તમને લખાણ સ્વરૂપે આપેલ છે અને હવે એ સ્ટોરીને પહેલા આપણે સમજીશું પછી એને કરેક્ટ ઓર્ડરમાં મૂકીશું. એક્ટિવિટી 6C શું કહે છે? Work in groups. કે ગ્રુપમાં કામ કરો. Arrange the sentences in a proper order. અને બધા જ વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો હવે તમે જોશો કે આપણે જ્યારે એ પેરેગ્રાફને અથવા તો એ પેરેગ્રાફમાં આપેલ સેન્ટેન્સને સમજીશું ત્યારે ખબર પડશે કે આ સ્ટોરીના જે પણ સેન્ટેન્સો છે બધા આડાઅવળા થઈ ગયેલ છે. એને આપણે કરેક્ટ ઓર્ડર મીન્સ યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. આ સ્લાઇડમાં આપણે એનું ભાષાંતર જોઈશું. આગળની સ્લાઇડમાં આપણે એને કરેક્ટ ઓર્ડરમાં ફિટ કરીશું. The lion became angry. સિંહભાઈ ખૂબ જ ગુસ્સે થયા. A staff member said to him. સ્ટાફના મેમ્બરે સભ્યોએ એને કહ્યું you should not tease animals. કે તમારે જો should not નો ઉપયોગ કર્યો છે. tease it means હેરાન કરવું, પરેશાન કરવું. હા તો શું કહે છે? you should not tease animals. કે તમારે પ્રાણીઓને હેરાન કરવા જોઈએ નહીં. He was in the section of the wild animals. એ ક્યાં હતો? તો કે જંગલી પ્રાણીઓના વિભાગમાં હતો. કોણ? તો કે હજુ આપણે કાંઈ ક્લિયર થયેલ નથી. They tried hard but they could not save his hand. એને ખૂબ જ મહેનત કરી તેઓએ પરંતુ એમનો હાથ બચાવી શક્યા નહીં. Suddenly અચાનક the lion roared and grabbed his hand between his jaws. Lion roared it means કે લાયન ઇટ મીન્સ સિંહે ગર્જના કરી અને ગ્રેબ ઇટ મીન્સ પકડી લેવું. શું કર્યું? તો કે બે જો ઇટ મીન્સ જડબા વચ્ચે એ માણસના હાથને પકડી લીધો. He was teasing the lion. અને એ સિંહને હેરાન કરી રહ્યો હતો. કોણ? પણ એ તો હવે આવશે ને. The lion ate up his hand up to the shoulder. એ ખંભા સુધી એનો હાથ ખાઈ ગયો. કોણ? તો કે સિંહ. He went very near the cage. એ પાંજરાની ખૂબ જ નજીક ગયો. કોણ? The man repented a lot. એ માણસે ખૂબ જ પસ્તાવો વ્યક્ત કર્યો અથવા તો ખૂબ જ પસ્તાયો. કોણ માણસ હતો એ હજુ ખ્યાલ નથી. He was at the cage of the lion. અને એ સિંહના કેજ મીન્સ પાંજરા પાસે હતો. They took the man to the hospital. તેઓ માણસને હોસ્પિટલ લઈ ગયા. Once a man was visiting the zoo. આપણો ફર્સ્ટ સેન્ટેન્સ આ રહ્યો કે એક વખત એક માણસે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. હવે માણસ કોણ હતો એવું નામ આપેલ નથી. The zoo staff came there. કે પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ ત્યાં પહોંચ્યો. હવે તમે જોઈ શકો છો કે જ્યારે આપણે ભાષાંતર કર્યું ત્યારે ખ્યાલ પડ્યો કે બધા સેન્ટેન્સો જે છે એ ખરેખર આડાઅવળા છે. હવે એને આપણે બીજી સ્લાઇડમાં કરેક્ટ ઓર્ડરમાં ગોઠવીએ.
Now let's see the correct order of activity 6C. હવે અગાઉની જે આપણે સ્ટોરી જોઈ જેમાં ખરેખર બધા સેન્ટેન્સો આડા હવડા હતા, તો હવે આપણે એને શું કરવાના છે, કરેક્ટ ઓર્ડરમાં સેટ કરીશું. ફર્સ્ટ વન ઇઝ once a man was visiting the zoo. એક વખત માણસે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. He was in the section of the wild animals, કે એ જંગલી પ્રાણીઓના વિભાગમાં હતો. હવે હતો ને એ બધું કેમ, તો કે સ્ટોરી પહેલાની છે અને આખી પાસ્ટ ટેન્સમાં લખાયેલી છે. He was teasing the lion, કે તે સિંહને હેરાન કરી રહ્યો હતો. Then a staff member said to him, you should not tease animals. અને સ્ટાફના મેમ્બરે કહ્યું એને કે તમારે પ્રાણીઓને હેરાન કરવા જોઈએ નહીં. Suddenly અચાનક the lion roared and grabbed his hand between its jaws. અને અચાનક એ લાયને સિંહે ગર્જના કરી અને એના હાથને ઝડપી લીધો. ના તો કે બે જડબા વચ્ચે. The lion lifted up his hand up to the shoulder. એ સિંહે શું કર્યું, તો કે સિંહે એના ખભા સુધી, માણસના ખભા સુધીનો હાથને ખાઈ ગયો. The zoo staff came there, કે પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ ત્યાં પહોંચે છે. They took the man to the hospital. અને તેઓએ માણસને બચાવવા માટે લોકો ક્યાં લઈ ગયા, તો કે હોસ્પિટલ લઈ ગયા. They tried hard but they could not save his hand. તો એ ખૂબ જ મહેનત કરી પરંતુ એમનો હાથ બચાવી શક્યા નહીં. The man repented a lot. અને માણસે ખૂબ જ પસ્તાવો કર્યો અને ખૂબ જ પસ્તાયો. એ બાબતે તો કે ક્યારે પણ પ્રાણીઓને હેરાન કરવા જોઈએ નહીં. જ્યારે આપણે પ્રાણીઓને હેરાન કરીએ છીએ ત્યારે જે આપણી પર હુમલો કરે છે એથી પહેલા હુમલો કરતા નથી. Some pupils from Veerpur Primary School are on a visit to the zoo. કે વીરપુર પ્રાથમિક શાળાના કેટલાક વિદ્યાર્થીઓ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત પર છે. They mischievous, it means કે તેઓ તોફાની છે. હવે તોફાની હોય તો આપણે શું કરવું પડે, તો કે સલાહ સૂચન આપવી પડે. તો advise them according to the given situation. કે નીચે મસ્ત મજાની સિચ્યુએશન આપેલી હશે તો એ સિચ્યુએશન મીન્સ પરિસ્થિતિઓ આપેલી હશે કેટલીક, એ પરિસ્થિતિને આધારે આપણે સલાહ સૂચન આપવાની છે. તમને ખ્યાલ છે સલાહ સૂચન આપવું કેટલું સરળ છે અને આપણે તો ચાલતા ને ચાલતા કોઈ સલાહ સૂચન કરી જતા હોય છે. તો ચાલો ને આજે આપણે કોઈકને સલાહ સૂચન કરી દઈએ અને એના માટે આપણે શેનો ઉપયોગ કરવાનો છે, તો કે મોડલ વર્બ should નો. એક્ઝામ્પલ આપેલ છે pupils throw garbage on the road. ઇટ મીન્સ કેટલાક વિદ્યાર્થીઓ રસ્તા પર કચરો ફેંકે છે. તો આપણે શું કહીશું એને કે રસ્તા પર કચરો ફેંકવો જોઈએ નહીં. તો pupils માટે કરશું they નો ઉપયોગ. તે પછી આપણે મોડલ વર્બ should નો ઉપયોગ એને કરવું ન જોઈએ તો should not, અને પછી ક્રિયાપદ છે throw. They should not throw garbage on the road. આપણે એને સલાહ આપી દીધી કે તમને રસ્તા પર કચરો ફેંકવો જોઈએ નહીં. First one is some pupils are making loud noise. કે કેટલાક બાળકો અવાજ કરી રહ્યા છે. તો આપણે એને શું કહીશું કે તમને અવાજ કરવો જોઈએ નહીં. pupils એના માટે ઉપયોગ કરશું they. હા પછી શું કહેશું, ન કરવું જોઈએ તો they should not. પછી ક્રિયાપદનું મોઢું, ક્રિયાપદ શું છે અહીં, તો કે અહીં ક્રિયાપદ make આપેલ છે, સોરી મેકિંગ આપેલ છે તો મેકિંગ નું કરશું આપણે make. તો they should not make loud noise. બસ આ વાક્યને આપણે શું કરી દીધું, એ વાક્યને આપણે એડવાઇસ આપતા વાક્યમાં કન્વર્ટ કરી દીધું કે તમારે વધારે અવાજ કરવો જોઈએ નહીં should not ના ઉપયોગ દ્વારા. pupil is teasing the animal. કે એક બાળક જે છે એ પ્રાણીઓને હેરાન કરી રહ્યો છે. તો શું કહેશું એને, pupil એક વિદ્યાર્થી, એના માટે ઉપયોગ કરશું he. પછી should not નો ઉપયોગ કરશું, ઇટ મીન્સ એને હેરાન કરવા જોઈએ નહીં. જોઈએ નહીં એવો અર્થ આવે છે. તો he should not, teasing નું આપણે tease કરશું કેમ કે should છે મોડલ વર્બ છે, મોડલ વર્બ પછી હંમેશા ક્રિયાપદનું બેઝ ફોર્મ આવે છે. તો he should not tease the animals. ઓકે, આ રીતે આપણે શું કરી દીધું છે વાક્યને, એ વાક્યને આધારે આપણે એને એડવાઇસ આપી દીધેલ છે. કોને, તો કે બાળકોને, જે તોફાની બાળકો છે ને એ બાળકોને એડવાઇસ આપી. હજુ પણ બીજા સેન્ટેન્સ છે, ચલો એમને પણ જોઈએ. Third one is some boys are feeding the monkeys. કે કેટલાક છોકરાઓ વાંદરાઓને ખવડાવી રહ્યા છે. હવે પ્રાણીઓને કોઈ પણ ખોરાક આપણે ખવડાવી શકીએ નહીં કેમ કે અમુક પ્રકારનો ખોરાક એમની માટે નુકસાનકારક છે. હવે બાળકો કદાચ એમને એ પ્રકારનું ખવડાવી રહ્યા હોય તો આપણે એને ના કહીશું કે તમારે ખવડાવવું જોઈએ નહીં. તો some boys માટે they, અને પછી ખવડાવવું જોઈએ નહીં માટે should not feed the monkey. They should not feed the monkeys. પછી
some pupils are going near the cage કે પાંજરાઓની નજીક જઈ રહ્યા છે આ તોફાની બાળકો કદાચ પાંજરાની નજીક જઈને કે સિંહ ભાઈ એને બચકું પર લે તો હા એટલા માટે શું કહીશું એને તો they should not go near the cage આપણે એને સલાહ આપશું કે તમારે પાંજરાની નજીક જવું જોઈએ નહીં some pupils are jumping the queue એ કેટલાક બાળકો એ લાઈનમાં કૂદી રહ્યા છે તો શું કહીશું એને they should not jump the queue કે એમને લાઈનમાં કૂદકા મારવા જોઈએ નહીં એને જે લાઈનમાં આપણે બરાબર રીતે ચાલતા હોઈએ સીધી રીતે ચાલવું જોઈએ some girls are plucking flowers from the garden કે કેટલીક છોકરીઓ ગાર્ડન એટલે બગીચામાંથી ફૂલો તોડી રહી છે અથવા તો ફૂલો ચૂંટી રહી છે તો શું કહેશું some girls માટે they હવે pluck એટલી ચૂંટવાની ક્રિયા છે તો should not pluck flowers from the garden they should not pluck flowers from the garden આ રીતે આપણે એને શું આપી સલાહ આપી કોને તો કે વીરપુર પ્રાથમિક શાળાના બાળકોને કેમ કે અમુક પ્રકારનું બિહેવિયર જે છે એના કારણે પ્રાણી સંગ્રહાલયમાં રહેતા જે પ્રાણીઓને નુકસાન થઈ શકે એમ હતું અથવા તો કહી શકીએ કે એ બેડ મેનર્સ હતી તો એ મેનર્સ ને સુધારવા માટે આપણે એને સલાહ સૂચના આપી દીધા છે કેમ કે આપણે બધા સલાહ અત્યાર સુધી આપી ગયા હવે આપણે પણ કોઈને સલાહ આપી શકીએ છીએ માટે આપણે should નો ઉપયોગ કરવાનો છે તો should not નો ઉપયોગ કરીને કોઈને સલાહ આપીશું અને સલાહ લેવી હોય ત્યારે પણ should નો ઉપયોગ કરીશું તો અહીં આપણે અગાઉ જે વિડીયોમાં શું ભણ્યા હતા તો કે should નો ઉપયોગ ભણ્યા હતા હવે should ને આધારે આપણે યુનિટ 1 માં એક્ટિવિટી 6 A, B અને C માં should નો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ ડેલી લાઈફમાં એ પણ જોયું